પ્રજાસત્તાક પર્વ પહેલા સીએમની સુરક્ષામાં ચૂક થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ તો અમદાવાદ બોપલ રિંગ રોડ પાસેનો આ બનાવ છે, જેમાં જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે સામે આવી ચૂક। ત્યારે સીએમ પસાર થવાના હોય તે પહેલા જ બ્લોકેજ પોઈન્ટ સામે સવાલો ઉઠ્યા છે। તો પ્રજાસત્તાક પર્વ પહેલા સીએમની સુરક્ષામાં ચૂક થઈ છે। પ્રજાસત્તાક પર્વમાં સીએમનો જે કાફલો છે તેમાં બરાબરનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, કોઈ અણબનાવ ન બને તેના માટે ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ પ્રજાસત્તાક પર્વ પહેલા જ સીએમની સુરક્ષામાં ચૂક થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ છે। પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ જ્યારે સીએમનો કાફલો જતો હોય છે ત્યારે કોઈ પણ બીજી અજાણી કાર અંદર ઘૂસી ન શકે, તેનો કાફલો જોડે જ ચાલતો હોય છે। ત્યારે અત્યારે સીએમની સુરક્ષામાં ચૂક સામે આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ તો અમદાવાદ બોપલ રિંગ રોડ પાસેનો આ બનાવ છે। જાહેર કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે આ ચૂક થઈ છે। તો સીએમ પસાર થવાના હોય તે પહેલા જ બ્લોકેજ પોઈન્ટ સામે અત્યારે સવાલો ઉઠ્યા છે, કારણ કે જ્યારે સીએમનો કાફલો પસાર થાય છે ત્યારે અમુક રસ્તાઓ બ્લોક કરવામાં આવતા હોય છે, પરંતુ અત્યારે આ બ્લોકેજ પોઈન્ટ ઉપર પણ અત્યારે મોટા સવાલો ઊભા થવા પામ્યા છે।